સંત જમે તે ભેળો જમું રે, સંત ગમે તે સાથે હું ભમું રે, સંત સુવે તે ભેળો હું સુવું રે, સંત જાગે તે સાથે હું જાગું રે. આવા સંત ભગવાનના પરમ એકાંતિક જે સંતો છે, જે પરમહંસ કહ્યા છે, એવા જેના હોય સંસ્કાર હોય, એવા જેના વર્તમાન હોય, એવા જે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેતા હોય, એવા સંતોની વેળા ભગવાન રહે છે. બાકી સ્વામિનારાયણ ભગવાનની સંપ્રદાયની જે મર્યાદા બાંધી છે, એ મર્યાદાને તોડી પોતાને મન ફાવે તેમ વર્તન કરે છે. એવા સંતો એ સાધુની વેળા ભગવાન એક સેકન્ડ પણ રહેતા નથી. એ જમે તો ભગવાન સ્વામિનારાયણ જમતા નથી. એ ભમે તો સાધુ એકલા પોતે ભમે છે, પણ કોઈ એની વેળા ભગવાન ભમતા નથી. માટે ભગવાન સ્વામિનારાયણે જે આ સંપ્રદાયની ધર્મ દ્વારા સ્થાપી છે, એ સંપ્રદાયના જે આચાર્ય થકી જે આચાર્યની પામ્યા હોય, એ સ્થાપેલા હોય, એવા આચાર્યની આજ્ઞામાં રહેલા હોય, એવા સંતોની વેળા ભગવાન સ્વામિનારાયણ ભમે છે, જમે છે, સૂવે છે, જાગે છે. દરેક ક્રિયાઓમાં ભગવાન સ્વામિનારાયણની સાથે રહે છે. અને એ સાધુ પોતે પોતાનામાં નહીં પણ ભગવાનમાં જોડે છે. જે ધન અને સ્ત્રીના ત્યાગી છે, જેની પાસે એક કોડી પણ નથી રાખતા, કોઈ જાતનો કોઈ વ્યવહાર નથી કરતા, સંસારિક ધનાધિક કોઈ પણ, તો એવા સંતોની વેળા ભગવાન સ્વામિનારાયણ રહે છે. ને જે સંતો ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલા જે આચાર્ય, એ આચાર્યની પાસેથી દીક્ષા લીધા હોય, એવા જે સંતો એ ભગવાન સ્વામિનારાયણના સાચા સાધુ છે. આ ભગવાન સ્વામિનારાયણે પોતે દેશ વિભાગનો લેખ અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી અને ભગવાન સ્વામિનારાયણ પોતે સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણી જેવા મહાન ગ્રંથોમાં કહ્યું છે. માટે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહી ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવું હોય તો ભગવાન સ્વામિનારાયણ જે સ્થાપેલા આચાર્યની પરંપરાના જે આચાર્ય હોય, એ આચાર્ય થકી જ ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવાશે. એ વિના અન્યથા કોઈ પણ કાળે કોઈ પણ સાધુના માર્ગમાંથી, કોઈ પણ સાધુના જ્ઞાનથી, જપ તપ જ્ઞાનમાં ગમે એટલા મહાન હોય તો પણ એ ભગવાન સ્વામિનારાયણના સાધુ નથી. એ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું છે કે જે બાય આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે. એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી અને પુરુષ તેમને જાણવું. તો ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા આચાર્યની પરંપરાના આચાર્ય થકી આચાર્યની દીક્ષાને પામેલા એવા જે અત્યારે હાલ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજૈન પ્રસાદજી મહારાજ છે, અને ભાવિ આચાર્ય શ્રી 108 લાલજી શ્રી નુગેન પ્રસાદજી મહારાજ છે. ભગવાન સ્વામિનારાયણની જય, લક્ષ્મીનારાયણની જય, ગોપીનાથજી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય જય.